કે ટોમેટો કેચઅપ બનાવતી કંપની, જેમ કે વેફર્સ બનાવતી કંપની. વેફર્સ બનાવતી જે કંપની છે મિત્રો, એ વેફર્સ બનાવતી કંપની સારા પોટેટોઝ પોતાની રીતે ઓર્ગેનિક અથવા તો અમુક ક્વોલિટીના પોતાની રીતે પકવવા માટે ખેડૂત પાસેથી જમીન કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લે, ખેડૂતોને નક્કી કરેલું રેન્ટ ચૂકવે અને એ જમીનમાં જાતે ખેતી કરે અને જે ઉગવે જે પકવે એને એ પોતાના પ્રોસેસિંગ માટે યુઝ કરે. આવું જ ટોમેટો કેચઅપ બનાવતી કંપનીઓ ટામેટા માટે કરે, આવું જ ગુટકા સિગાર બનાવતી કંપનીઓ ટોબેકો માટે કરે, ખેડૂત પાસેથી અમુક સમય માટે જમીન લીઝ ઉપર લે. તો આ કોન્ટ્રાક્ચ્યુઅલ રેન્ટનું એક એક્ઝામ્પલ છે. આમાં કંપનીએ નક્કી કરેલું ભાડું ખેડૂતને સમયે ચૂકવવું પડે છે. તો આ જે ભાડું કંપની દ્વારા ખેડૂતને ચૂકવવામાં આવ્યું એ કોન્ટ્રાક્ચ્યુઅલ રેન્ટ એટલે કરાર આધારિત ભાડાનું બહુ જ સરળ ઉદાહરણ છે. તો બીજું છે ઇકોનોમિક રેન્ટ. ઇન ઇકોનોમિક્સ, rent is a specifically mentioned as an economic rent. This is known as pure rent. There are two type of concept prevailing. આમાં પણ બે પ્રકારો છે. એક Ricardo consider as a differential rent, which is available only to the land as a factor of production. The main reason for this, the rent is a different type of the fertility, and that's why the highest fertile land gets maximum profit and relatively less fertile land gets less rent. According to Ricardo, the rent is a speciality of land only, whereas a modern writer says that it can be available to any factors provided that is scarce. So the additional income is a rent. There are two basic theories of rent. One is Ricardian theory as a differential rent and modern theory as a scarcity rent. તો જે આપણા સંદર્ભમાં આપણે અર્થશાસ્ત્રના પરિપ્રેક્ષ્યમાં જે ભણવાનું છે ને તે છે આર્થિક ભાડું. આર્થિક ભાડાના બે ખ્યાલો છે. એક જે રિકાર્ડોએ આપ્યું તફાવતી ભાડાનો સિદ્ધાંત, અને બીજું આધુનિક અર્થશાસ્ત્રીએ આપ્યું જેને અછતનું, એમને એવું કીધું કે ભાડું તે અછતના કારણે ઉદ્ભવે છે. રિકાર્ડોએ એવું કીધું કે ભાડું તે જમીનની ફળદ્રુપતામાં તફાવતના કારણે ઉદ્ભવે છે. એટલે આ બે અલગ અલગ થિયરી આવી. એકને રિકાર્ડોના તફાવતી ભાડાના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે એકને આધુનિક અર્થશાસ્ત્રીઓના અછતના ભાડાના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે આપણે રિકાર્ડોના ભાડાના સિદ્ધાંતની ચર્ચા કરીશું, પણ આવનારા લેક્ચરમાં આપણે આધુનિક ભાડાના સિદ્ધાંતની પણ આમાં ચર્ચા મિત્રો કરીશું. તો હવે આપણે જો આગળ જઈએ તો રિકાર્ડોની ભાડાની આ વ્યાખ્યાને આપણે સમજવી બહુ જરૂરી છે. આપ સૌ જાણો છો તેમ રિકાર્ડો એક બ્રિટિશ ઇકોનોમિસ્ટ એટલે કે ઇંગ્લેન્ડના અર્થશાસ્ત્રી હતા, અને બ્રિટિશ ઇકોનોમિસ્ટ ડેવિડ રિકાર્ડોએ આ થિયરી આપી હતી જેનું નામ હતું પ્રિન્સિપલ ઓફ પોલિટિકલ ઇકોનોમી એન્ડ ટેક્સેશન. આ પુસ્તકમાં ઇફ આઈ એમ નોટ રોંગ તો 1890માં કદાચ આ પુસ્તક લખાયું, અને એમાં રેન્ટના નીચે મુજબના મુખ્ય લક્ષણો તેમણે સમજાવેલા છે. મિત્રો, રિકાર્ડોએ સૌથી પહેલી જે વાત કહી એ કહી કે રેન્ટ ઇઝ અ સ્પેશિયાલિટી ઓફ લેન્ડ ઓનલી. ભાડું એ માત્ર ને માત્ર જમીનને મળતું વિશિષ્ટ વળતર છે. એટલે કે ભાડું બીજા કોઈ પણ સાધનને મળતું નથી. રિકાર્ડો અને આધુનિક અર્થશાસ્ત્રીઓ એક વાત ઉપર સહેમત હતા કે ભાડું એ વધારાની આવક છે, અને રિકાર્ડો એવું કીધું કે ભાડું માત્ર વધારાની આવક છે. એના ઉપર તો બંને અર્થશાસ્ત્રીઓ સહેમત હતા, there is no doubt on that. પણ રિકાર્ડો એવું કહેતા હતા કે ભાડું માત્ર જમીનને જ મળે છે, જ્યારે આધુનિક અર્થશાસ્ત્રી એવું કહે છે કે વધારાની આવક દરેકે સાધનને મળી શકે છે કે જેની અછત હોય, જેની માંગ વધારે હોય ને પુરવઠો ઓછો હોય, બધાને વધારાની આવક મળી શકે, જે બજારમાં એમની એક્ઝિસ્ટિંગ માંગ અને પુરવઠા દ્વારા નક્કી થયેલી કરતા વધારે વળતર એમને મળી શકે.
બશર્તે એમની અછત હોવી જોઈએ. જ્યારે રિકાર્ડો એવું માનતા હતા કે ભાડું માત્ર ને માત્ર જમીનને જ મળે છે, બીજા કોઈ પણ સાધનને ભાડું મળતું નથી. એટલે ના મૂડીને, ના શ્રમિકને, ના નિયોજકને. હવે આપણે જો એવું કહેતા હોઈએ કે ભાડું એ વધારાની આવક છે, તો નિયોજકને તો વધારાની આવક મળે જ છે ને, એ જે રિસ્ક લે છે એટલા માટે. પણ રિકાર્ડો એવું કીધું કે ના, ભાડું એ વધારાની આવક છે અને તે માત્ર જમીનને જ મળે છે. અને આવું કેમ થાય છે? એનું કારણ એ છે કે જે જમીન છે એ કુદરત બક્ષિસ છે અને કુદરત બક્ષિત હોવાના કારણે એના પુરવઠામાં માંગ વધવા છતાં પણ વધારો કરી શકાતો નથી. એટલે રિકાર્ડો એવું કીધું કે ભાડું માત્ર જમીનને જ મળે છે કારણ કે તેનો પુરવઠો નિશ્ચિત છે. આપણે બધા જ જાણીએ છીએ તેમ પૃથ્વીના 71% ભાગ ઉપર પાણી, જ્યારે 29% ભાગ ઉપર જમીન છે. એટલે જમીનનું જે પ્રપોર્ઝન છે, જે એની ક્વોન્ટિટી, એનું પ્રમાણ જે છે એ ફિક્સ્ડ છે. માંગ વધવા છતાં પણ અને ઈચ્છવા છતાં પણ આપણે એમાં વધારો કરી શકતા નથી. એટલા માટે રિકાર્ડો એવું કીધું કે ભાડું માત્ર જમીનની જ ખાસિયત છે અને જમીનને જ મળે છે. તો રિકાર્ડોની આ બાબતને સમજતા પહેલા આપણે ભાડાની વ્યાખ્યાને સમજવી પડશે કે રિકાર્ડોએ ભાડાની વ્યાખ્યા વિશે શું કીધું. તો જો રિકાર્ડો એવું કીધું કે રેન્ટ ઇઝ અવેલેબલ ટુ લેન્ડ ઓનર ડ્યુ ટુ ઇનડિસ્ટ્રક્ટેબલ પાવર ઓફ સોઇલ. Rent is a specialty of land only, and the reason for this is the difference in the fertility of it. હવે રિકાર્ડો એવું કીધું કે ભાડું માત્ર જમીનના માલિકને જ મળે છે. જમીનના મૂળ અને અવિનાશી તત્વોની વપરાશ બદલ, જમીનના મૂળ અને અવિનાશી એનો મતલબ જેનો નાશ ના થઈ શકે, એને બાળી ના શકાય, એને તોડી ના શકાય. તમે ખાડો ખોદી શકો પણ જમીનના અસ્તિત્વને તમે ખત્મ ના કરી શકો. એટલે જે અવિનાશી છે એવી જમીનના મૂળ અને અવિનાશી ઓરિજિન એન્ડ ઇન્ડિસ્ટ્રક્ટેબલ એલિમેન્ટ. મારી પાસે જમીનનો એક ટુકડો હોય અને એ અવિનાશી જમીન મેં તમને માનો કે ખેડાણ માટે આપી હોય અને તમે એના મૂળ તત્વોનો, એના અવિનાશી તત્વોનો ઉપયોગ કરી આવક અર્થોપાર્જન કરતા હો, તો તમારે તમારી આવકમાંથી અમુક હિસ્સો મને એઝ અ ભાડા તરીકે કે વધારાની આવક તરીકે આપવાનો છે. તો રિકાર્ડો એવું કીધું કે જમીનના માલિકને જમીનની મૂળ અને અવિનાશી તત્વોની વપરાશ બદલ સામેની વ્યક્તિથી જે વધારાની રકમ મળે છે તેને ભાડું કહેવાય છે. આમ ભાડું એ શું છે? જમીનના મૂળ અને અવિનાશી તત્વોની વપરાશ બદલ મળતી વધારાની રકમ છે મિત્રો. ફાઇન. તો આ તો થઈ ભાડાની વ્યાખ્યા. પણ રિકાર્ડોની થિયરીને સમજતા પહેલા આપણે એની એઝમ્પશન્સ એટલે કે ધારણાઓને પણ સમજવી પડશે. હવે એની જે ધારણાઓ છે એ આપણે સમજીએ. તો હવે જો રિકાર્ડો એવું કીધું કે જમીનની ફળદ્રુપતામાં તફાવત છે. જમીનની ફળદ્રુપતામાં તફાવત છે એટલે અલગ અલગ જમીન અલગ અલગ પ્રકારના ગુણધર્મો ધરાવે છે. એટલે જેની ઉત્પાદન કરવાની ક્ષમતા વધારે હોય, જેની ફર્ટાલિટી વધારે હોય, જેની ઉત્પાદકતા વધારે હોય પર હેક્ટર, એવી ઉત્પાદક જમીનને વધારે ભાડું મળે છે અને ઓછી ઉત્પાદન આપતી લેસ ફર્ટાઇલ લેન્ડને ઓછું ભાડું મળે છે. અને સીમાંત જમીન તો ભાડા વગરની જમીન છે કે જે સૌથી ઓછી ફર્ટાઇલ લેન્ડ છે એને ભાડું મળતું જ નથી. હવે તમે સ્વાભાવિક રીતે સમજો. શિક્ષક તરીકે અમે જ્યારે કોઈ પણ ટોપિક વર્ગમાં ભણાવીએ છીએ ત્યારે અમે કદે પણ એવો ભેદ નથી રાખતા કે છોકરો છે, છોકરી છે, આ જાતિ નાતિ ધર્મનો છે. પણ બધા જ લોકો એક સરખું શિક્ષણ મેળવે છે,
એક સરખી ઇવન નોટ્સ મેળવે છે, એક સરખું પ્રશ્નપત્ર એ લોકોને આપવામાં આવે છે, એક સરખો સમય એને લખવા માટે અને પોતાની અભિવ્યક્તિને વ્યક્ત કરવા માટે આપવામાં આવે છે. તેમ છતાં પણ એક છોકરો યુનિવર્સિટીમાં મેડલ લઈને આવે છે અને એક છોકરો ફેલ થાય છે. આનો અર્થ એવો થયો કે દરેક વિદ્યાર્થીની માનસિક ક્ષમતાઓમાં, એની મેન્ટલ કેપેસિટીમાં ફરક છે, તફાવત છે. કોકને એક જ વખત ભણાવવાથી યાદ રહી જાય છે અને સમજણ પડી જાય છે. કોકને 5 વખત ભણાયા પછી પણ સમજણ નથી રહેતી અથવા તો યાદ નથી રહેતું, એવું થતું હોય છે. તો જે રીતે દરેક વિદ્યાર્થીનું મેન્ટલ બેલેન્સ અલગ અલગ છે, દરેક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓ કરતા પોતાની રીતે અલગ ગુણધર્મો અને અલગ વ્યક્તિત્વ ઇનફેક્ટ ધરાવે છે, તે જ રીતે દરેક જમીનની ફળદ્રુપતા અને તેની ક્વોલિટીમાં ફરક છે. તમે જો કે ગુજરાતની જમીન રાજસ્થાન કરતા અલગ જ છે અને રાજસ્થાનની જમીન ઉત્તરાખંડ કે જમ્મુ એન્ડ કાશ્મીર કરતા અલગ જ છે. અને આ બધી જ જમીનો ઈસ્ટર્ન સ્ટેટ્સ જે ભારતના છે એના કરતા અલગ છે અને એમની બધી જ જમીનો આપણા સાઉથ ઇન્ડિયાની જમીન કરતા અલગ છે. આનો અર્થ એ થયો કે જમીનની ફળદ્રુપતામાં તફાવત છે. તો એ તો બહુ સ્વાભાવિક છે કે જેની ફળદ્રુપતા વધારે હોય એને વધારે ભાડું મળે, જેની ફળદ્રુપતા ઓછી હોય એને ઓછું ભાડું મળે. આમ ભાડું એ તફાવતી ભાડું એટલે કે એ ભાડું એ અલગ અલગ જમીનને મળે છે અલગ અલગ ફળદ્રુપતાના આધારે. જે સૌથી વધારે ફર્ટાઇલ લેન્ડ હોય છે એને પહેલા અને વધારે ભાડું મળે છે, જે એનાથી ઓછી ફળદ્રુપ જમીન હોય છે એને પછી અને ઓછું ભાડું મળે છે. આમ ક્રમશઃ જમીનની ક્વોલિટીના આધારે જમીનનું ભાડું અથવા એને મળતું વળતર એ નક્કી થાય છે. બરાબર? એટલે જમીનની ફળદ્રુપતામાં તફાવત છે. અને તમે બીજા રાજ્યોની વાત ના કરો ને, તો તમે ગુજરાતની જ વાત કરો ને, તો કચ્છની જમીન અલગ છે, બનાસકાંઠા સાબરકાંઠાની જમીન અલગ છે, દક્ષિણ ગુજરાતની જમીન ભારતમાં અલગ છે અને દરિયાકાંઠે વેરાવળ અને સોમનાથ ગીર ને એ સાઈડની જમીન, એ સદંતર કાઠિયાવાડ સૌરાષ્ટ્રની જમીન અલગ છે. તો આ રીતે જમીનના ગુણવત્તામાં પણ બહુ મોટો અને વિશેષ ફરક જોવા મળે છે. અને અર્થશાસ્ત્રી એવું માને છે કે ભાડું ઉદ્ભવવા પાછળનું મૂળ કારણ જ આ ફળદ્રુપતા છે. એટલે જે વધારે ફર્ટાઇલ લેન્ડ છે એને વધારે ભાડું મળે છે, જે ઓછી ફર્ટાઇલ લેન્ડ છે એને ઓછું ભાડું મળે છે. જે વિદ્યાર્થી વધારે મહેનત કરે છે તેને વધારે માર્ક્સ મળે છે, જે વિદ્યાર્થી ઓછી મહેનત કરે છે એને ઓછા માર્ક્સ મળે છે. બસ આ એ રીતનું જ ઉદાહરણ છે. એટલે ભાડામાં તફાવત કેમ ઉદ્ભવે છે એનો આધાર જમીનની ગુણવત્તા ઉપર રહેલો છે. કોઈક જમીન કાળી જમીન હોય છે, કોઈ રેતાળ હોય છે, કોઈ ગેરાળું જમીન હોય છે, કોઈક જમીન ક્ષારીય જમીન હોય છે. તો આ બધી જમીનમાં અલગ અલગ પ્રકારનો પાક થાય છે. અમુક જમીનમાં બટાકા અને મગફળી થાય છે, અમુક જમીનમાં સરસો અને ઘઉં થાય છે, અમુક જમીન બાજરી અને મકાઈ માટે શ્રેષ્ઠ છે, અમુક જમીન બાગાયત ખેતી માટે શ્રેષ્ઠ છે, અમુક જમીનમાં રોકડિયા પાકોની વધારે સારી રીતે ખેતી થાય છે. So every land is a different type of the quality or fertility or ingredients we can say. અને એના આધારે દરેક જમીનની અંદર અલગ અલગ પાકોની ખેતી કરવા માટેની સંભાવનાઓ રહેલી હોય છે. એટલે માત્ર જમીનને જ ભાડું મળે છે અને એ પણ કહ્યું કે અલગ અલગ જમીનને અલગ અલગ ભાડું મળે છે. જે સારી અને ફળદ્રુપ જમીન છે એને વધારે ભાડું મળે છે, જે ઓછી અને લેસ ફર્ટાઇલ લેન્ડ છે એને ઓછું ભાડું મળે છે. મિત્રો, તો આ તો થયા તફાવતી ભાડાના સિદ્ધાંતની આ તો થઈ સમજૂતી. હવે તમે જો માર્જિનલ લેન્ડનો એક કન્સેપ્ટ છે. હવે આ બહુ મહત્વનો કન્સેપ્ટ છે મિત્રો. માર્જિનલ લેન્ડ એટલે કે સીમાંત જમીન. સીમાંત જમીન એટલે સૌથી ઓછી ફળદ્રુપ જમીન. અને સૌથી ઓછી ફળદ્રુપ જમીનને ભાડું મળતું નથી એવું રિકાર્ડોએ બહુ ઇન્ટરેસ્ટિંગ એક સ્ટેટમેન્ટ આપ્યું છે. તો આને સમજવાની જરૂર છે. હવે સમગ્ર રિકાર્ડોની આ થિયરીને આપ એક ઉદાહરણ દ્વારા સમજો, જો હું આપને આપું છું. માની લો એવું કહેવાય છે કે વી આર
ફ્રોમ ધ જીન્સ ઓફ આર્યન. એટલે ઘણા તત્વચિંતકો, ઘણા બધા ઇતિહાસકારો, ઘણા બધા અર્થશાસ્ત્રીઓ ઇવન એવું માને છે કે ભારતના જે પૂર્વજો છે એ ક્યાંક ગ્રીસથી આવેલા, એ આર્યન્સ છે. અને એમના પ્રદેશમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભૂખમરો અને દુષ્કાળ પડ્યું અને ભૂખમરા જેવી પરિસ્થિતિ ઊભી થઈ. ત્યારે તે પોતાના પશુઓને લઈને સારા ઘાસવાળા મેદાનો જે ખેતી માટે ઉપજાવું હોય અને પોતાના ઢોરોને લઈને તે લોકો ખૈબર ઘાટ, અફઘાનિસ્તાન પાકિસ્તાનના ખૈબર ઘાટ થઈને ભારત આવ્યા. દેટ વોઝ ટાઈમ ઇટ ઇઝ નોન એઝ ધી ગ્રેટ હિન્દ. અને ખૈબર ઘાટ થઈને જ્યારે ભારતમાં આવ્યા ત્યારે સિંધુ નદીના કિનારે, ઇન્ડસ વેલી, સિંધુ નદીના કિનારે તેમણે પુષ્કળ અને ખૂબ જ સમૃદ્ધ ઘાસના મેદાનો જોયા, જે પશુઓના ઘાસચારા માટે અને ખેતી માટે સમતલ મેદાનો ખૂબ જ ઉપજાઉ હતા. અને ત્યારે તેમણે ત્યાં વસવાનો નિર્ણય લીધો. જે આર્યન હતા એ ફિઝિકલી બહુ સ્ટ્રોંગલી બિલ્ટ હતા અને તેમની પાસે ઘોડા અને હથિયારો હતા. જ્યારે ભારતની મૂળ પ્રજા તો દ્રવિડ છે એવું આજે પણ માનવામાં આવે છે. એટલે જે મૂળ પ્રજા દ્રવિડ લોકો હતા એ સાઉથ ઇન્ડિયન, એમની વચ્ચે એક પ્રકારનું ફ્રિક્શન ઊભું થયું, જેમાં મોટાભાગે મેં કહ્યું તેમ કે જે આર્યન્સ હતા એ લોકો પાસે હથિયારો અને ઘોડા હતા, અમુક આધુનિક ટેકનોલોજી હતી, પરંતુ તેની સામે જે દ્રવિડ હતા એ એટલા મજબૂત અને ફિઝિકલી સ્ટ્રોંગલી બિલ્ટ નહોતા. એટલે જ્યારે યુદ્ધ થયું ત્યારે આર્યન્સ દ્રવિડોને નીચે ધકેલતા ગયા. અને આ રીતે તમે આજે પણ જો ભારતની ભૌગોલિક પરિસ્થિતિને સમજો ને તો ભારત બે ભાગોમાં વહેંચાયેલું છે, નોર્થ ઇન્ડિયા એન્ડ સાઉથ ઇન્ડિયા. હવે નોર્થ ઇન્ડિયાના લોકોનું જીન્સ તમે જુઓ, નોર્થ ઇન્ડિયાના લોકોનું તમે ફિઝિક્સ જુઓ, નોર્થ ઇન્ડિયાના લોકોનું તમે ખાનપાન, પહેરવેશ, બોલી, રીત, રિવાજો, ટ્રેડિશન, કલ્ચર, બિલીફ્સ બધું અલગ છે, બધું જ અલગ છે. આઈ અન્ડરસ્ટેન્ડ કે ક્લાઇમેટ એને અસર કરે છે, તેમ છતાં પણ તમે જો કે નોર્થ એટલે ઉત્તરીય અને દક્ષિણીય બંને પ્રકારની સંસ્કૃતિ, સભ્યતા, માનવો, તેમના જીન્સ, તેમના અપિયરન્સમાં, ઓવરઓલ પર્સનાલિટીમાં બહુ જ મોટો તફાવત છે. અને આવો જ તફાવત એ જમીનની ગુણવત્તા સાથે પણ સંકળાયેલો છે. એટલે જ્યારે આર્યન્સ આવ્યા ત્યારે એમણે સૌથી પહેલા સૌથી વધારે ફળદ્રુપ જમીનને ખેડી. પછી બીજા લોકો પણ આવ્યા, એટલે એ લોકો જમીનની શોધમાં બી પ્રકારની, પહેલી એ ફર્ટાઇલ લેન્ડ, એ ટાઈપ્સ ઓફ લેન્ડ, બીજા પછી બીજી ફર્ટાઇલ લેન્ડ, એનાથી ઓછી ઉતરતી ફર્ટાઇલ લેન્ડ, જેને આ લોકોએ શોધી અને તેના ઉપર ખેતી શરૂ કરી. જ્યારે ફ્રિક્શન થયું ત્યારે મેં કહ્યું તેમ દ્રવિડો, જે આર્યન્સ હતા તે સ્ટ્રોંગલી બિલ્ટ હતા, એમની પાસે હથિયાર હતા, મજબૂત કદકાઠીના હતા, ઘોડા હતા. એટલે એ લોકો યુદ્ધમાં સાઉથના લોકોને દક્ષિણમાં નીચે ધકેલતા ગયા. અને આ રીતે ભારતની સંપૂર્ણ સભ્યતા અને સંસ્કૃતિ બે ભાગમાં વહેંચાઈ. અને એકને કહે છે દ્રવિડ કલ્ચર એટલે સાઉથનું કલ્ચર, અને એક બાજુ છે નોર્થ કલ્ચર એટલે કે ઉત્તરીય રાજ્યોનું અવલોકન અથવા તો ઉત્તરી રાજ્યોના લોકોની વિભાવના. તો રિકાર્ડો એવું કીધું કે સૌથી પહેલા સૌથી વધારે ફળદ્રુપ જમીન વાવેતર હેઠળ આવે છે, એના પછી એનાથી ઓછી જમીન વાવેતર હેઠળ આવે છે. વાવેતર હેઠળ એટલે શબ્દ મૂકું છું કારણ કે રિકાર્ડો એવું કીધું છે કે માત્ર જમીનને જ ભાડું મળે છે. ભાડું એ વધારાની રકમ છે પણ માત્ર જમીનને જ મળે છે, મૂડી, શ્રમ અને નિયોજકને વધારાની રકમ મળતી નથી, એવું રિકાર્ડોએ કીધું મિત્રો. તો રિકાર્ડોના આ સિદ્ધાંતમાં એમણે એવું કીધું કે જે સૌથી વધારે ફર્ટાઇલ લેન્ડ છે એને સૌથી વધારે ભાડું, એનાથી ઉતરતી કક્ષાની જમીનને ઓછું ભાડું, અને સીમાંત જમીનને ભાડા વગરની જમીન તરીકે એમણે ઓળખાવી છે. હવે ભાડા વગરની જમીન એટલે વી આર નોટ સપોઝ ટુ પે આઈ મીન ટુ સે રેન્ટ એઝ અ એક્સેસ લેન્ડ, બરાબર? એટલે
એ જમીન ભાડા વગરની જમીન છે. કઈ જમીન ભાડા વગરની જમીન છે? જે સીમાંત જમીન છે, જેમાં કશું ઉગતું નથી, જે સૌથી ઓછી ફળદ્રુપ જમીન છે, તેને રિકાર્ડો એવું કીધું કે આ જમીન એ શું છે? આ જમીન એ સીમાંત જમીન છે, માર્જિનલ લેન્ડ છે, એન્ડ માર્જિનલ લેન્ડ ડઝ નોટ ગેટ અ રેન્ટ. ઓકે, હવે એટલે એમણે એવું કીધું કે પૂર્વ સીમાંત જમીનને જ ભાડું મળે છે. પૂર્વ એટલે સે ફોર એક્ઝામ્પલ સી પ્રકારની જમીનને ભાડું મળતું નથી, અથવા ડી પ્રકારની જમીન એ સીમાંત જમીન છે, તો એના ઉપરની સી, બી અને એ એને પૂર્વ સીમાંત જમીન કહેવાય. શું કહેવાય? પૂર્વ સીમાંત જમીન. અને પૂર્વ સીમાંત જમીનને જ ભાડું મળે છે, બીજા બધાને ભાડું મળતું નથી. એટલે પૂર્વ સીમાંત જમીનને ભાડું મળે છે, અન્ય રાજ્યોને મળતું નથી, અથવા અન્ય જમીનને મળતું નથી. ફાઇન. એ પછી જો બીજો આપણે પ્રશ્ન સમજીએ તો ખેડાણમાં એક ચોક્કસ ક્રમ હોય છે. સૌથી પહેલા વધારે ફળદ્રુપ જમીન વાવેતર હેઠળ આવે છે, પછી તેના પછી ક્રમશઃ ઓછી ફળદ્રુપ જમીન વાવેતર હેઠળ આવે છે, સૌથી છેલ્લે સીમાંત જમીન વાવેતર હેઠળ આવે છે. રિકાર્ડોના મતે સીમાંત જમીન તે ભાડા વગરની જમીન છે. આ તો તમે સમજી ગયા. હવે અનઅર્ન્ડ ઇન્કમ અને પ્રાઇસ એન્ડ રેન્ટ એ આપણે આગળ ભણીશું. હવે આપણે ઉપરના ઇન્ડેક્સમાં મિત્રો જોઈએ તો, પણ આમાં એક બે ચર્ચા હજી આપણે કરી લેવાની જરૂર છે. કે રિકાર્ડોએ જે કહ્યું કે જમીનને જ ભાડું મળે છે, અને જમીન એ કુદરત બક્ષિસ છે, એટલે કે જમીનને કોઈ પણ માનવીએ બનાવી નથી. આ એક પેન છે, આ વોચ છે, મેં પહેરેલા કપડાં છે, ચશ્મા છે, આની માંગ વધતા ઉત્પાદન વધારી શકાય છે, અને એમાંથી નફો પણ પ્રાપ્ત કરી શકાય છે. પણ જમીનનું ઈચ્છવા છતાં પણ ઉત્પાદન સંભવ નથી. ઉલટાનું જમીનનું ધોવાણ થવાના કારણે અને આધુનિકરણના કારણે, વસ્તી વધવાના કારણે ખેતી લાયક જમીનનું પ્રમાણ ક્રમશઃ ને ક્રમશઃ ઘટતું જઈ રહ્યું છે. અને આપણે ન ભૂલવું જોઈએ કે રિકાર્ડોએ માત્ર જમીનની ખેડાણ માટેના જ કામની વાત કરી છે. તે માત્ર ખેડાણ માટે જ ઉપયોગમાં આવે છે તેવું રિકાર્ડોએ કીધું છે. એ સિવાય જમીનનો બીજો કોઈ ઉપયોગ નથી. બની શકે કે એ સમયમાં રિકાર્ડો એક આઈ મીન ટુ સે બહુ મોટા પાયા ઉપર તેને વધારે વેટેજ આપતા હોય, પણ હકીકતમાં એવું છે નહીં. એટલે રિકાર્ડોના આ સિદ્ધાંતમાં આપણે દરેક મુદ્દાની બહુ ઝીણવટપૂર્વક સમજણ મેળવીશું. તો જમીનના મૂળ અને અવિનાશી તત્વોની વપરાશ બદલ જમીનને જે વધારાની રકમ મળે છે તેને ભાડું કહેવાય છે. હવે એક બીજી મહત્વની વાત એ છે કે જે ભાડાનો રિકાર્ડોનો સિદ્ધાંત છે એ ધારણા ઉપર પણ અટકે છે કે જમીનનો ખેતી સિવાય બીજો કોઈ પણ ઉપયોગ કરી શકાશે નહીં. જમીન માત્ર ખેતી માટે જ વપરાય છે. બની શકે ત્યારે કોઈ ખેડૂતે સેફટી માટે આ જાહેરાત કરી હોય અને પછી તે ચલણ ઇકોનોમીમાં આઈ મીન ટુ સે રૂઢ થયું, પ્રચલિત થયું. તો અર્થશાસ્ત્રમાં આ કન્સેપ્ટને સમજવું પણ જરૂરી છે કે ઇકોનોમિક્સમાં રેન્ટ કેમ ઉદ્ભવે છે. જમીનના મૂળ અને અવિનાશી તત્વોની વપરાશ બદલ જમીનના માલિકને જે વધારાની રકમ ચૂકવવાની હોય તે રકમને ચોખ્ખી રકમ કહેવામાં આવે છે. હવે ચોખ્ખી રકમ જે છે એ ચોખ્ખી રકમ એવું દર્શાવે છે કે એમાં તમામ પ્રકારના ખર્ચાઓ બાદ કરતા, કારણ કે તમે ઉત્પાદન શરૂ કરો એટલે તમે તમારું બિયારણ પણ લાવો, પેસ્ટિસાઇડ્સ પણ લાવો, પછી
પાણીનો ઉપયોગ કરો, તે પછી રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વધારે લાવો. તો આ બધી જ બાબતો છે એ આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ, સમજીએ છીએ. તો રિકાર્ડોની થિયરીમાં ભાડું કેમ ઉદ્ભવે છે અને તત્કાલ એના કારણો કયા કયા છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ તેમ દરેક માનવીની કાર્યક્ષમતા, કુશળતા, જ્ઞાન, અભિરુચિમાં ફરક હોય છે. એ જ રીતે દરેક પ્રકારની જમીન પણ અલગ અલગ હોય છે. રિકાર્ડો એક ભૂલ કરી ગયા મિત્રો, અને ભૂલ એ કરી ગયા કે એમણે અલગ અલગ જમીનને અલગ અલગ ભાડું મળે છે એવું તો સમજાયું, પણ ભાડું કેમ ઉદ્ભવે છે એવું ના સમજાઈ શક્યા. એટલે ભાડાનું મૂળ કારણ જ એમણે નથી બતાવ્યું. જો મેં તમને હમણાં ચર્ચા કરી, એમણે એવું કીધું કે અલગ અલગ ભાડાની જમીનને અલગ અલગ ભાડું મળે છે, પરંતુ તેમ નહોતું. અલગ અલગ જમીનને ભાડું મળવાનું કારણ તેની ફળદ્રુપતામાં તફાવત છે એમ. હવે જુઓ મિત્રો, રિકાર્ડોના આ ભાડાને સિદ્ધાંતને સમજતા પહેલા એક અંતિમ ધારણા પણ સમજી લેવી જરૂરી છે. એનું કારણ એ છે કે રિકાર્ડોએ પૂર્વ સીમાંત જમીનનો ખ્યાલ આપ્યો. રિકાર્ડો એવું કીધું તે કુદરત બક્ષિસ છે. રિકાર્ડો એવું કીધું કે તેનો પુરવઠો સ્થિર છે. રિકાર્ડો એવું કીધું કે તેની માંગ વધવા છતાં પણ તેનો પુરવઠો વધારી શકાતો નથી. રિકાર્ડો એવું કીધું કે તેમાં એક ઐતિહાસિક ક્રમ હોય છે. સૌથી પહેલા વધારે ખેડાણલાયક જમીન, પછી એનાથી ઉતરતી, પછી એના ઉતરતી, પછી સૌથી છેલ્લે સૌથી વધારે ઉતરતી જમીનને એવોર્ડ આપવામાં આવશે, પરંતુ અથવા તો એમને એ પ્રમાણે રિવોર્ડ મળશે. પરંતુ આ બાબતને રિકાર્ડોએ એક્સેપ્ટ કરવાની જરૂર છે કે જમીન માત્ર ને માત્ર જમીનના જ કામમાં આવે છે એવું નથી હોતું. એ બધી જગ્યાએ કામમાં આવી શકે છે. એટલે અહીંયા તો રિકાર્ડોએ જે કીધું એ બાબતની ચર્ચા કરવાની જરૂર છે. પછી આપણે એની મર્યાદાઓમાં આધુનિક અર્થશાસ્ત્રીઓની બાબતને પણ સ્પર્શીશું, એને પણ આપ જોઈશું મિત્રો. તો રિકાર્ડોના સિદ્ધાંતને સમજવા માટે આપણે એક ઇન્ડેક્સ અને એક આકૃતિ, એટલે કે એક અનુસૂચિ અને એક આકૃતિની મદદ લઈશું. હવે જો તમે આકૃતિમાં જોઈ શકો છો કે ઇન્ડેક્સમાં પહેલા કોલમમાં મારું કર્સર જ્યાં જાય છે ત્યાં આપણે જોવો મિત્રો, ત્યાં ABCD આપેલા છે. પ્રોડક્શન કોસ્ટ 400, 400, 400, 400, એટલે કે ઉત્પાદન ખર્ચ દરેક પ્રકારની જમીનમાં 50 રૂપિયાનું ઉત્પાદન ખર્ચ છે, એટલે 400 રૂપિયાનું ઉત્પાદન ખર્ચ છે. પછી પ્રોડક્શન ઓફ વ્હીટ, ઘઉંનું ઉત્પાદન, જે 200 રૂપિયા કેજી છે. તો આ રકમ કેટલે આવીને ઊભી રહે? તો દરેક જમીનની સાઈઝનું પ્રમાણ એક લગભગ બધા જ 2-2 કે 1-1 વીઘાના ખેતર છે. તો જેટલું પાણી બાજુવાળી જમીનમાં જશે એટલું પાણી મારે ત્યાં જશે, જેટલું ખાતર ત્યાં જશે એટલું ખાતર મારું પણ જશે, જેટલું શ્રમ ખર્ચ ત્યાં આવશે એટલો શ્રમ ખર્ચ અહીંયા આવશે. કારણ કે બધી જ જમીન એક સરખા માપની છે. શરૂઆતમાં તમે પહેલું કોલમ જુઓ, પ્રોડક્શન કોસ્ટ, બરોબર. પરંતુ પ્રોડક્શન ઓફ વ્હીટ, હવે એમાંથી ઘઉંની નું ઉત્પાદન કોણે કેટલું કર્યું, પછી સૂરજમુખીના, એટલે કે દરેક લોકો અલગ અલગ રીતે ખેતી કરે છે. અહીંયા આપણે સૂરજમુખીની જગ્યાએ વ્હીટ લઈએ કે ઘઉંનું ઉત્પાદન એ પ્રકારની જમીનમાં 200 કિલો, બી પ્રકારની જમીનમાં 150 કિલો, સી પ્રકારની જમીનમાં 120 કિલો અને ડી પ્રકારની જમીનમાં 80 રૂપિયાનું ઉત્પાદન થયું છે. હવે એને ઉત્પાદન ખર્ચ વડે શું કરવા પડશે? ભાગવા પડશે. તો ઉત્પાદન ખર્ચનો વડો કોણ હતો? ઉત્પાદન ખર્ચનો વડો જે હતો એણે ઉત્પાદનમાં એવું કહ્યું કે બધી જ જમીન એક સરખી છે અને એક સરખી જમીનમાં જેટલું ખાતર અહીંયા લાગશે એટલું અહીંયા લાગશે, જેટલું બિયારણ અહીંયા લાગશે એટલું અહીંયા લાગશે, જંતુનાશક દવાનો છંટકાવ જેટલો અહીંયા થશે એટલો અહીંયા થશે, કારણ કે બંને જ ખેતરોની સાઈઝ તો એકદમ સરખી જ છે. એટલે પ્રોડક્શન કોસ્ટ 400, 400, 400, 400 નક્કી થઈ ગયું. પરંતુ દરેક ABCD જમીનની ફળદ્રુપતામાં તફાવત છે.
જેમ કે એ જમીન સૌથી વધારે ફળદ્રુપ છે એટલે હેક્ટર દીઠ 200 કિલો ઘઉંનું ઉત્પાદન આપે છે. બી પ્રકારની જમીન એનાથી ઓછી ફળદ્રુપ જમીન છે એટલે 150 કિલોનું આઈ મીન ટુ સે એક્ઝામ્પલ પૂરું પાડે છે. પછી એ બી સી ડી, ડી પ્રકારની જમીન એ સીમાંત જમીન છે અને સીમાંત જમીનને કદાપી ભાડું મળતું નથી. તો આ ઇન્ડેક્સ હવે તમે જુઓ 400 એટલે 200 આવકની સામે 400 ખર્ચ થયા તો માઇનસ 400 માઇનસ 200 એટલે રહ્યા 600. તો ટોટલ સેલ્સ રેવન્યુ છે 1000, પણ એમાંથી 600 રૂપિયા તમે શું આપ્યું? રેન્ટ આપ્યું. બી પ્રકારની જમીનને તમે જો કિંમત 5 ની 5 જ છે તો 200 ગુણ્યા 5 એટલે 1000 આવ્યું. પછી બીજું જો 150 ગુણ્યા 5, 150 ગુણ્યા 5 750 થયા. પછી ચોથામાં ફરી એકવાર 400 સેમ જ છે તો પ્રોડક્શન ઓફ વ્હીટ 180 કિલો, જ્યારે અમેરિકાનું 80 કિલો, 80 ને 5 વડે ગુણો તો એને 4 મળે તો એની આવક થઈ 4. પરંતુ રિકાર્ડો એવું કહે છે કે સીમાંત જમીનમાં કશું ઉગતું જ નથી એવું એ નથી કહેતા. એવું કહે છે કે સીમાંત જમીન ઓછી ફળદ્રુપ જમીન છે અને ઓછી ફળદ્રુપ જમીનને ભાડું મળતું નથી, જેને સીમાંત જમીન કહીએ છીએ, જે એ કેટેગરીમાં હેરાર્કીમાં સૌથી નીચે છે અને સૌથી વધારે જમીન છે જેને સૌથી વધારે આવક મળે છે. ઓબ્વિયસલી તેના પાસેથી વધારે રકમ મેળવવી જોઈએ, એમાં કશું જ ખોટું નથી. એટલે રિકાર્ડોએ જે વાત કહેલી કે ABCD બરાબર, તો એ જમીન સૌથી વધારે ફળદ્રુપ છે, બી સૌથી એનાથી ઓછું, સી સૌથી ઓછી અને ડી સૌથી ઓછી જમીન છે. બરાબર. હવે આને આપણે એક આકૃતિમાં, હવે જો તમે ઉપરની અનુસૂચિ જો, આ મારું કર્સર છે ત્યાં જો, ટોટલ આવક થઈ 1000. 1000 માંથી તમે 400 શું કરો? બાદ કરો, એટલે ઉત્પાદનની કુલ આવકમાંથી આ ઉત્પાદન ખર્ચ બાદ કરો તો 100 માઇનસ 400 ઇઝ ઇક્વલ ટુ 1 પાસ. પછી 750 અને પ્રાઇસથી જો 750 માઇનસ 400 તો કેટલા રહ્યા? તો કે સાહેબ 350 રહ્યા. 600 માંથી 400 બાદ કરો તો કેટલા રહ્યા? 200 રહ્યા. પછી 480 થી 480 થી માઇનસ કર્યું તો આપણને અહીંયા ડેશ મળે છે. ડેશ એટલે કે સીમાંત જમીન છે, એટલે કે ભાડા વગરની જમીન છે, એટલે કે ત્યારે કંઈ પણ ભાડું મળતું નથી. આ બાબતને આપણે નીચેની આકૃતિમાં સમજીએ. માનો કે સિંધુ નદી કિનારે આર્યન્સ આયા અને એ આર્યન્સ સૌથી પહેલા સિંધુ નદીની કિનારે વસ્યા, એટલે ઇન્ડસ વેલી સિંધુ ખીણની સભ્યતા કે સંસ્કૃતિનો વિકાસ થયો. એમણે સૌથી પહેલા એ પ્રકારની જમીન વાવેતર હેઠળ લીધી. એ પ્રકારની જમીનને માની લો કે અમુક ગામના લોકો ખેડે છે, જેમણે સારી સારી જમીન લઈ લીધી છે. હવે બીજા લોકો આવે અને એ બી પ્રકારની જમીન ખેડે, ત્રીજા પ્રકારના આવે સી પ્રકારની જમીન ખેડે અને ચોથા પ્રકારની સૌથી નીચી જમીન હોય. હવે જો એ પ્રકારની જમીન કોને કહેવાય? જે સૌથી વધારે ફળદ્રુપ છે. નીચેના 400 રૂપિયા કાપી લઈએ, જે આકૃતિમાં અહીંયા કર્સર લઈ જઉં છું, જે દર્શાવે છે તે 400 માઇનસ 400 એટલે 400 માઇનસ 1000 જે કુલ આવક થઈ. તો 1000 માંથી 400 બાદ કરીએ તો શું મળે? તો કે 600 રૂપિયા મળે. એ જ રીતે બી જમીન,
હવે બી જમીનમાં કુલ ઉત્પાદન થાય છે 750. તમે છેલ્લું અને પહેલું કોલમ જુઓ, કુલ ઉત્પાદન થાય છે 750 અને તેમાં કિંમત ચૂકવવી પડે છે, ઉત્પાદન ખર્ચ આવે છે 400. તો ચોખ્ખી આવક જાણવા માટે તો મિત્રો આપણે શું કરવું પડશે? ઉત્પાદન ખર્ચ બાદ કરવું પડશે. ઉત્પાદન ખર્ચ બાદ થઈ જાય તો પછી આપણે આગળ વધી શકીએ. તો એ 750 માંથી 400 છોકરાઓએ ભરી દીધી છે. ફાઇન. એટલે આ બધામાંથી 400 ઉત્પાદન ખર્ચ પેટે માઇનસ કરો તો એવું થાય કે બધી જમીનને અલગ અલગ ભાડું મળે છે. છેલ્લી જે સીમાંત જમીન છે ને એ તો ભાડા વગરની જમીન છે, એને તો ભાડું મળતું જ નથી, એવું રિકાર્ડોએ કીધું. તો આ તમારી થઈ ગઈ આકૃતિ, અનુસૂચિ અને આકૃતિ, જેમાં તમારે એ લેન્ડ, બી લેન્ડ, સી લેન્ડ અને ડી લેન્ડ. જે ડી છે એ સીમાંત જમીન છે, એટલે કે ભાડા વગરની જમીન છે, એવું મેં તમને કીધું છે. હવે રિકાર્ડોના સિદ્ધાંતની અમુક એક્સપ્લેનેશન એ છે, ધ સપ્લાય ઓફ લેન્ડ ઇઝ અ પરફેક્ટલી ઇનઇલાસ્ટિક. ઇનઇલાસ્ટિકનો મતલબ કે જેને બજારના ફેરફારોથી બહુ વાંધો પડતો નથી. ધ સપ્લાય ઓફ લેન્ડ ઇઝ પરફેક્ટલી ઇનઇલાસ્ટિક. આનો મતલબ એ થયો કે લોકો ભારતમાં આવતા પહેલા જમીનોની રેખી કરે, જમીનોની માહિતી પ્રાપ્ત કરે, પણ તેવું સંભવ નથી. તેવું સંભવ નથી. આપણી દરેક જગ્યાએ આપણા બોર્ડ અને પેરાટ્રુપર્સ એ અવેલેબલ હોય છે, એટલે દરેક જગ્યાએ એ રીતે તમે છેતરપિંડી કરી શકતા નથી. એટલે એઝ અ સપ્લાય ઓફ લેન્ડ ઇઝ અ પરફેક્ટલી ઇનઇલાસ્ટિક. એટલે કે તમે ગમે એટલી માંગ વધારો પણ એ ઊભી ધરીને સમાંતર છે, માટે માંગ રહેવાની પણ ઉત્પાદન નહીં વધવાનું. એટલે જ કેન્સે એવું કીધેલું કે પૂર્ણ રોજગારીના બિંદુને પ્રાપ્ત કર્યા પછી માંગમાં થતો વધારો તે ફુગાવામાં પરિણમે છે. એટલે જ્યારે અર્થતંત્ર એની સર્વોચ્ચ કક્ષાએ આવી જાય તે પછી આ સિદ્ધાંતનું ટકવું એ અઘરું છે, કારણ કે એમાં એક ધારણા એવી પણ છે કે રિકાર્ડો એવું પણ કહેલું કે બાર્ટર સિસ્ટમ છે, અને એટલા માટે વસ્તુ વિનિમય પ્રથા છે. ગામની કન્સેપ્ટ એમણે એવું કીધેલું કે ઓલ વિલેજીસ આર સેલ્ફ રિલાયન્સ, એટલે કે તે આત્મનિર્ભર છે, પોતાની જરૂરિયાતની વસ્તુઓ તે જાતે બનાવી લે છે, વગેરે વગેરે બાબતો. ઓનલી લેન્ડ ઓનર ગેટ્સ રેન્ટ, એટલે કે ઉત્પાદનના 4 સાધનો, જેમાં મૂડી, શ્રમ અને નિયોજકને ભાડું મળતું નથી. ભાડું માત્ર ને માત્ર જમીનને જ મળે છે. ધ ફર્ટાલિટી ઓફ લેન્ડ ઇઝ અ ડિફરન્ટ. મેં તમને અગાઉ પણ કહેલું કે દરેક વિદ્યાર્થીનું માઇન્ડસેટ અલગ હોય, દરેક વિદ્યાર્થીની જે કહેવાય ને અંતરાત્મા અને એની અંદર નીકળતો સ્પિરિટ, જીવાનો, વસ્તુઓને જોવાનો, કોઈ પણ ઘટનાને સમજવાનો એ અલગ અલગ છે. એનું ગ્રાસ્પિંગ અલગ છે, એનું માઇન્ડસેટ અલગ છે, એ અલગ કલ્ચરથી આવે છે, કોઈ બીજો વિદ્યાર્થી અલગ કલ્ચરથી આવે છે. આ બધાની વિવિધતામાં એકતા લાવીને એ લોકોને ભણાવવા એ પોતાનામાં બહુ અઘરું કામ છે. સો ડિફિકલ્ટ, એટલે જે રીતે માણસો અલગ અલગ છે એ રીતે જમીનો પણ અલગ અલગ છે, અને જમીનો અલગ અલગ હોવાના કારણે તેમની ફળદ્રુપતા પણ અલગ અલગ છે. ફળદ્રુપતા અલગ હોવાના કારણે તેમને ભાડું પણ વધારે અથવા ઓછું ચૂકવવામાં આવે છે. નહીતર તો આ લોકો શું કરે, 2-4, પણ હવે એની અંદર રસ્તો જ નથી કોઈ, તો કેવી રીતે કરશે? તો મિત્રો, જે કહ્યું એમણે કે જમીનની ફળદ્રુપતા, તમે કહ્યું તેમ દરેક બાળકની માનસિકતા, મનોસ્થિતિ અલગ અલગ હોય છે, અને એટલા જ માટે દરેક બાળક અલગ અલગ માર્ક્સ લઈને આવે છે. એ જ રીતે જમીનની પણ ફળદ્રુપતા અલગ અલગ હોય છે, અને અલગ અલગ જમીનને અલગ અલગ ભાડું મળે છે. લેન્ડ ઇઝ યુઝ ટુ ગ્રો ફૂડ ગ્રેન ઓનલી. આ પણ મેં તમને સમજાવી દીધું કે જમીન એમાં માત્ર અનાજનું જ ઉત્પાદન થાય છે. લેન્ડ ઇઝ અ સ્કેર્સ ફેક્ટર. જમીનની અછત છે, એનો મતલબ એ થયો કે જમીન મર્યાદિત નથી, તેનો પુરવઠો મર્યાદિત છે. કુદરત બક્ષિસ હોવાના કારણે તેની
માંગ વધવા છતાં પણ પુરવઠો વધારી શકાતો નથી, એટલે જ તે વધારાની આવક મેળવે છે, જ્યારે બીજા બધા જ સાધનોની માંગ વધવાની સાથે પુરવઠો વધતો જતો હોય છે. એ ઇલાસ્ટિક છે, જ્યારે જમીન એ ઇનઇલાસ્ટિક છે પુરવઠાના સંદર્ભમાં. પછી ડિમિનિશિંગ રિટર્ન્સ ટુ સ્કેલ, એટલે રિકાર્ડો એવું કીધું કે ભાઈ સૌથી વધારે જમીને સૌથી વધારે ભાડું, એનાથી ઓછી જમીને ઓછું ભાડું, એનાથી ઓછી જમીને ઓછું ભાડું, સૌથી બિન ફર્ટાઇલ અનફર્ટાઇલ લેન્ડને બિલકુલ ભાડું મળતું નથી, અને રિકાર્ડોના મતે તે સીમાંત જમીન છે. ઓકે, હવે પછી રિકાર્ડો એવું કીધું કે અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે. There is a full competition or perfect competition in the market as well as the full employment in the market. બરાબર. સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનારાઓને અસંખ્ય વેચનારાઓ જે બજારમાં હોય ને જે વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય તેવા બજારને પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહે છે. અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે. આ માત્ર ને માત્ર પોતાના સિદ્ધાંતની ખરાઈ કરવા, પોતાના સિદ્ધાંતને સાચો સાબિત કરવા માટે કરેલી ધારણાઓ છે, જેના ઉપર સિદ્ધાંત ચાલે છે. ઇન શોર્ટ તો મિત્રો, પરફેક્ટ કોમ્પિટિશન, ધ યુઝ ઓફ લેન્ડ એઝ પર ધી ફર્ટિલિટી રેન્ક. રિકાર્ડો એવું કીધું કે જમીનના ખેડાણનો ક્રમ પણ એની ફળદ્રુપતા પર આધાર રાખે છે. મેં તમને કેટલું સરસ ઉદાહરણ આપ્યું કે સૌથી પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિ જ્યારે વિકસી ત્યારે સૌથી પહેલા વધારે ફળદ્રુપ જમીન, પછી એનાથી ઓછા, પછી એનાથી ઓછા, પછી એનાથી ઓછા. આમ ફળદ્રુપતાના આધારે જમીનનો ખેડાણનો ક્રમ નક્કી થયેલો છે. Land is cultivated as per its fertility. So high fertile land cultivated first, then after that the lower fertile land comes under the cultivation. તો એનો ક્રમ પણ કલ્ટિવેશનના આધારે, એટલે કે એની ફર્ટિલિટીના આધારે છે. પોપ્યુલેશન ઇન્ક્રીઝિસ વેરી ફાસ્ટ. વસ્તી ખૂબ ઝડપથી વધે છે, અને એના કારણે વસ્તીનું જમીન ઉપરનું ભારણ પણ વધતું જાય છે, એવું રિકાર્ડોએ કીધું. તે પછી તમે જો મિત્રો કે રેટ ઇઝ પરમાનન્ટ ફિનોમિના. રેન્ટ ઇઝ અ પરમાનન્ટ ફિનોમિનાનો મતલબ એવો થાય કે ભાડું એ એક કાયમી સંભાવના છે જે લાંબા ગાળા સુધી રહે છે ને હંમેશા રહે છે, કારણ કે જમીનનો પુરવઠો તો નિશ્ચિત જ છે, વધવાનો નથી, અને જમીનના મૂળ અને અવિનાશી તત્વોના બદલ એની વપરાશ બદલ જમીનના માલિકને વધારાની રકમ મળતી જ રહેશે. એટલે કે આ એક કાયમી ઘટના છે, આ પરમાનન્ટ ફિનોમિના છે. ત્યાર પછી એગ્રીકલ્ચરલ પ્રાઇસ એ કૃષિકીય કિંમતો એ એક અલગ કન્સેપ્ટ છે. ધ લેન્ડ ઇઝ ડિફરન્સીસ, એની ફર્ટિલિટીમાં તફાવત છે, અને પ્રોડક્શન કોસ્ટ રિમેન્સ ધી સેમ. કારણ કે જ્યારે આપણે મિત્રો આપણે જ્યારે દરેક સરખી સાઈઝનું ખેતર લઈએ, ABCD, તો દરેક ખેતરની અંદર જેટલું ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ અને પાણી, મજૂરી થઈ એટલું જ બી જમીનમાં થાય, કારણ કે આ પણ 5 વીઘાનું ખેતર છે, અને આ પણ 5 વીઘાનું ખેતર છે, સી પણ 5 વીઘાનું ખેતર છે, અને ડી પણ 5 વીઘાનું ખેતર છે. તો જો ખેતરનો કદ નક્કી હોય, સરખો જ હોય, તો પછી એનું ખર્ચ પણ સરખું જ આવશે. એટલે દરેક જમીનમાં 400 રૂપિયા આપણે ખર્ચ આકૃતિમાં સમજી ચૂક્યા છીએ. ત્યારબાદ અહીંયા આ પૂરું થાય. હવે રિકાર્ડોના આ સિદ્ધાંતની ઘણી બધી મર્યાદાઓ છે, જેમ કે નોટ સપોર્ટેડ બાય ધી હિસ્ટોરિકલ ફેક્ટ. હિસ્ટોરિકલ ફેક્ટમાં ક્યારેય એવું જોવા મળ્યું નથી કે સૌથી વધારે ફળદ્રુપ જમીન વાવેતર હેઠળ આવી હોય. એવું પણ બને મિત્રો કે ફર્ટાઇલ લેન્ડ તમારા ધ્યાનમાં ના આવી હોય અને પછીથી ધ્યાનમાં આવે. નોટ ગેટિંગ. બની શકે કે તમે જે જમીનને સૌથી વધારે ફર્ટાઇલ સમજો છો એના કરતા વધારે ફર્ટાઇલ લેન્ડ પર્વતની પેલી બાજુ હોય અથવા થોડી દૂર હોય, પણ તમને ધ્યાન ના હોય, પછીથી વાવેતર હેઠળ આવે. આવું બન્યું છે. આપણે પસંદ કરેલો અને જોયેલો પહેલો મૂર્તિઓ સર્વશ્રેષ્ઠ છે એવું માની લેવાની તો અવકાશ જ નથી. એના કરતા પણ શ્રેષ્ઠ માનવો જગતમાં પડ્યા છે, પણ એવું બને ને કે તમે એને જોયા નથી.
એટલે રિકાર્ડોનો જે એક તથ્ય છે કે ભાઈ વાવેતરનો ક્રમ સૌથી ફર્ટાઇલ લેન્ડ પહેલા, પછી એનાથી ઓછી ફર્ટાઇલ લેન્ડ, એવું દરેક વખતે સાચું નથી. ફાઇન. હવે બીજી મર્યાદા જો, બેઝિક એન્ડ ઇનરિસ્ટ્રિક્ટેબલ પાવર ઓફ લેન્ડ. મૂળનો મતલબ જેમાં ફેરફાર ના થઈ શકે, પણ મિત્રો એવું નથી. જમીનના મૂળ તત્વોમાં સારું ખાતર, સારું બિયારણ વાપરીને એની ફળદ્રુપતા વધારી શકાય છે. રિકાર્ડોએ જે સૌથી ઓછી ફળદ્રુપ જમીનની વાત કરી, એ સૌથી ઓછી ફળદ્રુપ જમીનમાં પણ ચોક્કસ ફેરફારો કરીને તેની પ્રોડક્ટિવિટીને વધારી શકાય છે. બની શકે ત્યારે રિકાર્ડોએ જે ટેકનોલોજીકલ ફેક્ટર્સ હતા, જેમ કે HYVP, હાઈલી yielded વેરાયટી પ્રોગ્રામ્સ, નાઇટ્રેટ એન્ડ ફોસ્ફરસ એન્ડ પેટ્રોલિયમ ફર્ટિલાઇઝર, પછી પેસ્ટિસાઇડ્સ, પછી મોડર્ન ટેકનિક્સ ઓફ ધી એગ્રીકલ્ચર, ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ, આવી ઘણી બધી આધુનિક ખેતી ત્યારે નહોતી થતી. એટલે રિકાર્ડોએ બસ એને સમજીને જ આ સિદ્ધાંત આપ્યો. હકીકતમાં આજે તમે જો સૌથી ઓછી ફળદ્રુપ જમીનને પણ માં કેટલું બધું ઉત્પાદન નિક્ષેપોમાં ફેરફાર કરીને, વૈજ્ઞાનિક ઢબે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંભવ છે, પણ એની ક્યાંક ને ક્યાંક રિકાર્ડોએ અવગણના કરી છે. માર્જિનલ લેન્ડનો ખરેખર કોઈ કન્સેપ્ટ જ હોતો નથી. શું કીધું રિકાર્ડોએ? કે સીમાંત જમીન એ ભાડા વગરની છે. મારા એક પ્રશ્નનો જવાબ આપો. અમદાવાદ શહેરની વચ્ચોવચ્ચ જ્યાં આખા અમદાવાદનો કચરો ઠલવાતો હોય, અમદાવાદ શહેરની વચ્ચોવચ્ચ એક બિલકુલ બંજર જમીન છે, એમાં કશું જ ઉગતું નથી, તો શું એની કોઈ કિંમત નથી? હાઉ કેન યુ સે ધેટ? માત્ર ને માત્ર ખેતીની દ્રષ્ટિએ એની કિંમત જોઈએ એવું નહીં, એની વ્યૂહાત્મક એ ક્યાં આવેલી છે. અમદાવાદની વચ્ચે જમીન આવી, કરોડો અબજો રૂપિયાની ભાવ હોય, એની કિંમત હોય વીઘાના, હોઈ શકે, લાખો કરોડો રૂપિયા ભાવ હોઈ શકે. એ કેટલા મોકાની જમીન છે. એટલે માત્ર ને માત્ર જમીનની કિંમત એની ફળદ્રુપતાના આધારે નક્કી થાય છે, એવું આજના યુગમાં તો માનવું સંભવ નથી. એટલે સીમાંત જમીનનો ખ્યાલ એ ખોટો છે. ખરેખર ઓછી ફળદ્રુપ જમીનમાં વાવેતર ઓછું થાય, પણ જો વ્યૂહાત્મક રીતે કોઈ મહત્વના 4 રસ્તા ઉપર રોડ ટચની જમીન હોય, તો એની કિંમત ફળદ્રુપ જમીન કરતાં પણ વધારે હોઈ શકે છે. રિકાર્ડોએ કોઝ ઓફ રેન્ટનો મતલબ, રિકાર્ડોએ ભાડા, અલગ અલગ જમીને અલગ અલગ ભાડું મળે છે, પણ ભાડું ઉદ્ભવે છે કેમ એનું મૂળ કારણ જ એમને દર્શાવ્યું નથી, જે આધુનિક અર્થશાસ્ત્રીઓ દર્શાવ્યું. અને એટલે જ આધુનિક અર્થશાસ્ત્રીઓ કીધું કે ભાડું ઉદ્ભવવાનું મૂળ કારણ તે અછત છે, સ્કેરસિટી છે, અને અછતના કારણે ભાડું ઉદ્ભવે છે. ફાઇન. ઓકે. પછી વાય રેન્ટ અરાઇઝ, એની તો સમજૂતી આપી નથી. પછી લેન્ડ ઇઝ નોટ અ સ્પેશિયલિટી, નોટ હેવિંગ અ સ્પેશિયાલિટી ઓફ ગેટિંગ રેન્ટ. પણ મિત્રો, માત્ર ને માત્ર જમીનને જ ભાડું મળે છે એવું નહીં. યાદ રાખો, ભાડું એટલે વધારાની રકમ, અને વધારાની રકમ આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે ઉત્પાદનના એ દરેક સાધનને મળી શકે છે કે જેની અછત છે. એ મૂડીને પણ મળી શકે છે, એ શ્રમિકને પણ મળી શકે છે, એ નિયોજકને પણ મળી શકે છે. જેમ કે હું આપને એક બહુ જ સામાન્ય ઉદાહરણ આપું. એક એન્જિનિયર છે. માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા બજારમાં એન્જિનિયરનું વેતન માની લો કે 25,000 રૂપિયા નક્કી થયું. પણ એક એન્જિનિયર ખૂબ સારો છે, એને પોતાના કામની આવડત, એનું સ્પેશિયલાઇઝેશન, એની કોઠાસૂઝ, એનું સ્કિલ બહુ ગજબનું છે. એટલે પેઢીનો માલિક એવું તો સમજશે ને કે આ આટલો સરસ ઉદ્યમી અને ઈમાનદાર અને પોતાના કામમાં એકદમ પરફેક્ટ, અને તેને પોતાના કામનું બહુ જ ઊંડું જ્ઞાન છે, જે બીજા શ્રમિકો કરતા અલગ છે,
તો બની શકે એને પોતાની પેઢી અને ઉત્પાદન પ્રક્રિયામાં જાળવી રાખવા માટે એ બીજા કરતાં વધારાની રકમ આપે, એને 25,000ની જગ્યાએ 27,000 રૂપિયા આપે, તો અહીંયા આને પણ વધારાની રકમ મળી. કોને? શ્રમિકને. તો વધારાની રકમ માત્ર જમીનને જ મળે છે એવું માનવાને તો અવકાશ જ નથી. એ બધા જ સાધનોને વધારાની રકમ મળી શકે છે કે જેમની અછત છે. અને આ જ મર્યાદા પરથી આધુનિક અર્થશાસ્ત્રીઓ પોતાનો અછતલક્ષી ભાડાનો સિદ્ધાંત આપ્યો હતો. અને એમાં એમણે એવું કીધેલું, ઉત્પાદનના દરેક સાધનને ભાડું મળી શકે છે બશર્તે એની અછત હોવી જોઈએ. પ્રાઇસ એન્ડ રેન્ટ રિલેશનશિપ જે બહુ ચોક્કસ ફંક્શનલ રીતે રિકાર્ડો નથી સમજાવી શક્યા, એ આધુનિક અર્થશાસ્ત્રી સમજાવ્યું છે. ઇન્ક્રીઝિંગ રિટર્ન્સ, જમીનમાં રિકાર્ડોએ કીધું કે ક્રમશઃ જમીનની ફળદ્રુપતા ઘટતી જાય છે, એવું નથી. આજે તમે ફર્ટિલાઇઝર, સુધારેલું બિયારણ, હાઇબ્રિડ સીડ્સ વગેરેનું હાર્વેસ્ટર, થ્રેશર, સબમર્સિબલ પંપ, સિંચાઈની સુવિધાઓનો ઉપયોગ કરીને જમીનની ફળદ્રુપતા વધારી પણ શકો છો. પછી યુઝ ઓફ લેન્ડ, જે રીતે રિકાર્ડોએ કીધું કે જમીનનો માત્ર ને માત્ર ખેતી માટે ઉપયોગ થાય છે. આધુનિક અર્થશાસ્ત્રીઓ એનાથી સહમત નથી, તમે અને હું પણ સહમત નથી. જમીનના ઘણા બધા ઉપયોગો છે. રહેઠાણ માટે, કમર્શિયલ પર્પઝ માટે, ગોડાઉન માટે, સ્વિમિંગ પુલ, હોસ્પિટલ બનાવવા માટે, કોચિંગ સેન્ટર બનાવવા માટે, ઇગ્નુનું સેન્ટર બનાવવા માટે, સ્કૂલ, કોલેજ, શાળા, સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, માર્કેટ સ્થાપવા માટે. એટલે એનું સોશિયલ કમ્યુનિટી, એટલે સોશિયલ, પોલિટિકલ, ઇકોનોમિકલ દરેક આસ્પેક્ટના સંદર્ભમાં જમીનનો ઉપયોગ કરી શકાય છે. ખેતી સિવાય પણ જમીનનો ઉપયોગો છે મિત્રો. અને છેલ્લું છે, આ સિદ્ધાંત ઇનકમ્પ્લીટ છે. ઇનકમ્પ્લીટનો મતલબ કે આ સિદ્ધાંતની અંદર અમુક એવી બાબતો સમજાવવામાં આવી છે જેનો કોઈ તથ્ય અથવા તો તેનું કોઈ ચોક્કસ એનું સમાધાન પ્રાપ્ત થતું નથી, એટલે કે એ ઇનકમ્પ્લીટ છે. તો મિત્રો, આ હતી રિકાર્ડોનો તફાવતી ભાડાનો સિદ્ધાંત. આવતા લેક્ચરમાં આપણે રિકાર્ડોના તફાવતી ભાડાના સિદ્ધાંતમાંથી જે મર્યાદાઓ ઉદ્ભવીને એના આધારે આધુનિક અર્થશાસ્ત્રી જેમાં કોના કોના નામ છે એ પણ આપણે સમજીશું. ને એ લોકોએ ભેગા મળીને ભાડાની, એટલે કે જમીનના વળતર સ્વરૂપે ભાડું કેમ અને કેવી રીતે નક્કી થાય છે, એના કારણો શું છે, એ સમજાવતા એક નવો સિદ્ધાંત રજૂ કર્યો જે અછતલક્ષી ભાડાના સિદ્ધાંત તરીકે ઓળખાય છે, અથવા આધુનિક ભાડાના સિદ્ધાંત તરીકે ઓળખાય છે, જેની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી હું રજા લઉં. જય હિન્દ અને નમસ્કાર.